ખાધી ખોટ મોટી થયો કુંવાર રે, કરે છે બીજાને ભાગદાર રે. હોય મૂરખ તે માને એનું રે, નથી ઠોર ઠેકાણું જ જેનું રે. એવાનો તો સંગ તજી દેવો રે, એનો ઉપદેશ પણ ન લેવો રે. નથી મુખ એનું જોયા જેવું રે, દર્શ સ્પર્શ એનું તજી દેવું રે. એની વાત જાણો કાળ વ્યાળ રે, જેવી હડકાયા શ્વાનની લાળ રે. એને પ્રસંગે પામીએ દુઃખ રે, કરે વિમુખ વળી વિમુખ રે. એની વાતને ઓળખી લેવી રે, ન માનવી સાચા સંત જેવી રે. વચન એના છે વિષ સમાન રે, તેને કેદી દેવા નહીં કાન રે. કોઈ કાયર થઈ રહે કોરે રે, બોલે પોતાનું પોતે ન જોરે રે. કહે સંતની મોટપ ઘણી રે, પોતે કહે ખોટ પોતા તણી રે. એવો હોય કોઈ હરિજન રે, તેના સાધારણિક વચન રે. એને સુણે નહીં સર અસાર રે, વચન વિમુખ ના દુઃખ દેનાર રે. માટે સાચા સંતના જે વેણ રે, સહુ જનને છે સુખ દેણ રે. જે જે ઉચ્ચાર એના મુખનો રે, તે તો દેનાર સૌને સુખનો રે. મન કર્મ ને વચને કરી રે, એહ વાત માની લેજો ખરી રે. કહ્યું કલ્યાણ નિર્ણય કથી રે, ખરી વાત છે એ ખોટી નથી રે. શુદ્ધ મુમુક્ષુ શોધશે સાર રે, કરી અંતરે ઊંડો વિચાર રે. ગાફલને તો નહીં પડે ગમ રે, નિરક્ષીર સમજશે સમ રે. તેને ઉપર નથી આ વાત રે, સમજુ સમજજો સાક્ષાત રે. સમૂહ સમજતા પામશો પાર રે, કહે નિષ્કુલાનંદ નિર્ધાર રે. इति श्री कल्याण निर्णय मध्ये मुक्त मुमुक्षु संवादे सप्तदशो निर्णयः. જય સ્વામિનારાયણ. હવે સ્વામી કે છે એટલે કે મુક્ત કે છે, ખાધી ખોટ મોટી થયો કુંવાર. આ તો બહુ જબરી એને ખોટ જે રડેલું હતું ને એ સંપત્તિ જતી રહી અને પાયમાલ થઈ ગયો. તો હવે ભૂલ શું કરે પાછો, પોતે તો પાયમાલ થયો પણ એ પોતાના પતનમાં બીજાને પણ ભાગીદાર કરે છે. હોય મૂરખ તે માને એનું રે, નથી ઠોર ઠેકાણું જેનું રે. જેનું પોતાનું જ ઉધારે પડ્યું છે, જેનું પોતાનું કોઈ ઠેકાણું નથી, આપણે એની વાત માનીએ અને આપણે મૂરખ છીએ તો જ આપણને એ વાત મનાય. તો હવે શિખામણ આપે છે શું કરવું, તો કે એવાનો તો સંગ ત્યજી દેવો રે, એનો ઉપદેશ પણ ન લેવો રે. તો જો અહીં ચોખ્ખી જ ના પાડી દીધી કે એમની કોઈ વાત પણ આપણે સાંભળવી નહીં અને એનો સંગ ત્યજી દેવો. પણ આપણે બધા એટલા હોશિયાર થઈ ગયા હોય છે ને કે ના, પણ એમની વાત સાંભળવામાં વાંધો શું, સરસ વાતો કરે છે. આપણે વાતોથી કામ કે વાતોના કરનારાથી કામ. એટલે અહીં ચોખ્ખું જ આપણને આજ્ઞા આપી દીધી, કહેવાનો તો સંગ ત્યજી દેવો રે, એનો ઉપદેશ પણ ન લેવો રે.
કથા સાંભળવી હોય તો બીજી ઘણી આવે છે. નથી મુખ એનું જોયા જેવું રે, દર્શ સ્પર્શ એનું ત્યજી દેવું રે, એનું તો મોઢું જોયા જેવું નથી. દર્શન ને સ્પર્શ બેય ત્યજી દેવું. આ બધી આપણને ચેતવણી જ. જેમ લખ્યું હોય ને બિવેર ઓફ ડોગ ને નો એન્ટ્રી, બધે એવા મોટા બોર્ડ મારેલા હોય, એમાં એના જેમ બોર્ડ મારેલું છે કે નિષેધની વાતો છે કે આવું તો તમે ભૂલે ચૂકે કરતા નહીં. એની વાત જાણો લ્યાડ વ્યાડ રે, જેવી હડકાયા શ્વાનની દાટ. હજી તો સ્વામીને એમ થયું કે મને ખબર જ છે કે આજની પ્રજા માનવાની તો નથી, એટલે જેટલા એમને દેવાય ને એટલા વિશેષણ દીધા. તો શું દીધું કે સર્પની જે લાળ હોય ને એના જેવા છે ઝેરીલા એ લોકો. તો હજી સ્વામીને એમ થયું કે હજી આટલું નહીં મનાય. તો કે હવે એમણે શું કીધું કે હડકાય શ્વાનની લાળ. તો કે જેને હડકાયું કૂતરું પડે ને એને રૂમમાં પૂરી દેવામાં આવે. એને લાઈટ નો બતાવાય, પાણી નો બતાવાય, અને છૂટા મૂકી તો એ સેમ કૂતરા જેવી જ એક્ટિંગ કરે અને બીજાને બટકા ભરવા માંડે. જેને જેને બટકું ભરે ને બધાને અડકાઈ લાડ એને અડે, એટલે એમને પણ અડકવા આલે. એટલે ગમે એવો એકનો એક પુત્ર વાલસોયો હોય અને 7 ખોટનો પુત્ર હોય તો પણ એને રૂમમાં બાંધીને જ રાખવામાં આવે છે. એને અગ્નિ પાણીથી બધાથી બચાવવામાં આવે, કારણ કે એનાથી એને વધારે હડકવા ઉપડે. અમે નાના હતા ત્યારે અમારા એક રિલેટિવમાં એકના દીકરાને કૂતરું કરડી ગયેલું ને હડકવા ઉપડેલો, રૂમમાં બાંધીને રાખેલો. એનો કોઈ પણ ઈલાજ હવેની આજની તો ટેકનોલોજી બહુ વધી ગઈ, મેડિસિન વધી ગઈ ને એની દવા મળતી હોય તો ખબર નથી, ત્યારે એવી અક્ષીર દવા હતી નહીં. પછી અંતે બધા એક જ અખતરો કરી કે આંકડામાં જઈને એનું દૂધ પાડીને લાવવાનું, વાટકો પીવડાવવાનું. જો એ કાતિલ ઝેર હોય આંકડો, એટલે કે ઝેરે કરીને ઝેરનું મારણ, તો એને ઉલટીઓ થાય બહુ જ. એમાં એની આરે જો હડકવાની લાડો એની નીકળી જાય તો બચી જાય, અને નહીતર પછી મરી જાય. તો મરવાનું તે નામી હતું. એટલે 99% તો જોખમ લઈને જ એને દૂધ પીવડાવવામાં આવે છે. તો હવે આપણે આ વાતનું ચિંતન કરવું પડે. બાપરે, આમને જોયા સ્વામી યાદ ના નિષ્કળાનંદ સ્વામી કેવા કીધા, તો કે હડકાયા કૂતરાની લાળ જેવા કીધા છે. સર્પ નીકળે તો કુદાકુદ કરે, ગરોળી નીકળે ને ઠેકડા ભરીએ છીએ, અને આવડી મોટી વાત સ્વામીની માનવા તૈયાર નથી. તો સ્વામી કે તો પડો ખાડમાં, અમને ક્યાં ઉતાવળ છે, અમે તો લખીને ગયા, તમને આવી વ્યવસ્થા કરી દીધી વાંચવાની, સમજવાની, સાંભળવાની. ઘેર બેઠા કોરોના આપ્યો તો હારે હારે ઝૂમની ભેટ આપી, અને તોય ન સમજીએ તો એને કોઈ રોકનાર નથી. મહારાજની તો ફરજ છે કે એક વખત જે જીવને આ વાત પહોંચાડે, માનવું ન માનવું દરેકની વાત છે. એને પ્રસંગે પામીએ દુઃખ રે, કરે વિમુખ મળે વિમુખ રે. વિમુખ મળે તો આપણને પણ વિમુખ કરે જ. આપણને બહુ એવું હોય, ના હું જવું ખરું, પણ જો આપણે તો છે ને બહુ ઊંડા નહીં ઉતરવાનું, દર્શન કરીને આવતું રહેવાનું. સાંજે ઘડી ફ્રેશ થઈ આવીએ, આમ થઈ આવીએ, સરસ ત્યાં ધૂન થતી હોય, સરસ પ્રવૃત્તિઓ સારી હોય, પણ શું કરીએ છીએ આપણને ખબર હોય નહીં. મોટા ભાગે તો અહીંયાનું તો ઠીક, પણ બહાર જવા વાળાને તેવું હોય કે બહારનું કલ્ચર એવું, એટલે ત્યાં મોકલીએ તો અમારા બાળકોમાં સંસ્કાર આવે એટલે મોકલીએ. પણ એ ખબર પડે છે કે કદાચ સંસ્કાર, જો આજ તો વાત થોડી અઘરી જ તોય જેવી છે એવી તો હજી હું બોલતી નથી, પણ થોડોક તો ન્યાય આપવો પડે એટલે કહું છું. એક વખત બાળક ઘરે ટીવી જોતું થઈ જાય, કદાચ કોઈનું બાળક નોનવેજ ખાતું થઈ જાય, કદાચ ડ્રિંક લેતું થઈ જાય, તો એનું પાપ ઓછું છે. એનાથી એના જીવનો નાશ નહીં થાય, દેહનો નાશ થશે. બીજા જન્મે, ત્રીજા જન્મે એને સત્સંગમાં આવવાનો ચાન્સ ઉભો રહેશે. પણ આપણે તો હાથે કરીને જ ખોટી જગ્યાએ મૂકી આવી. કેમ? તો કે સંસ્કાર સારા પડે. તે આટલી બધી ચિંતા હોત તો આપણે ભારતમાં જ રહે, અને ગયા છીએ તો પછી એના પ્રારબ્ધ. સંસ્કાર સારા મળશે, પણ જે સંસ્કાર અધૂરો છપાઈ ગયો, ખોટો છપાઈ ગયો, એ કેટલા જન્મ બગાડશે. ઓરિજિનલ ગુરુ, આપણને જે ગુરુ મળેલા હોય, પૂર્ણ સ્થિતિના મુક્ત મળ્યા, એટલે એના ઉપરથી હાથ ઉઠી ગયો એનો. એની વાતને ઓળખી લેવી રે ને માનવી સાચા સંત જેવી રે. ગમે એમ સારી વાત કરે, પણ સાચા સંત જેવી નહીં માનવાની. વચન એના છે વિષ સમાન રે, એને કીધી દેવા નહીં કાન રે. વિષ કાતિલ ઝેર જેવા છે, ભૂલે ચૂકે કાનમાં એમનો શબ્દ પડવા દેશો નહીં. સ્વામી શું આ લોકો જોડે કઈ બાપે માયરા વેર હતા? અને ત્યાર ક્યાં સ્વામી હતા? તોય ભવિષ્યમાં એક મુક્ત જીવ, મુમુક્ષુ જીવ
રખડી ન પડે એના માટે આ વોર્નિંગ બેલ આપીને ગયા છે આપણને. કોઈ કાયર થઈ રહે કોરે રે બોલે, પોતાનું પોતે ન જોરે રે. પોતાને જ નથી ખબર કે અમે આ શું વાત કરી રહ્યા છીએ. કહે સંતની મોટપ ઘણી રે, પોતે કહે ખોટ પોતા તણી રે. ઘણી સંતની મોટપ છે એટલે સંતનો મહિમા એ વિશેષ ગાશે એમ એવા હશે. અને એ ગઈ અને બીજાને લૂંટશે તો કે પોતે કહે ખોટ પોતા તણી રે. પોતે આવી રીતે વાત કરે છે તોય આપણે સમજતા નથી કે અમે આવી રીતે દીક્ષા દીધી કે અમે આવી રીતે લીધી, તોય આપણે મુખ્ય વાત સાઈડમાં રહી જાય. વડતાલના 18માં હરિભક્તોએ સીસી વાત અવશ્યપણે જાણવી જોઈએ. એમાં આ પણ છે કે પોતે ગાદીનું ને એનું જે છે બંધારણ એ ચોક્કસ એને ખબર પડવી જોઈએ. એવો હોય કોઈ હરિજન રે તેના સાધારણિક વચન રે. હવે એ બહુ મોટા પંડિત છે ને એની સામે કોઈ એક હરિભગત છે અને વચન એના હાવ સાદા છે. એને સુણે નહીં સાર અસાર રે, વચન વિમુખ ના દુઃખ દેનાર રે. એને પણ સાર અસારનો વિવેક જ ખબર નથી પડતી. કાં બહુ એકદમ શાર્પ બુદ્ધિ વાળા હોય ને એ કામ કાઢી જાય છે, અને કાં એક જળ જેવા હોય કે પૈકડું એટલે પૈકડું, બસ આ મામા ને માસી પૈકડાય એટલે હવે મરું તો અહીં તરું તો અહીં, તો એનું કામ થઈ જાય. અને કાં તો જેને આમાં સદ્ધર પોતાના જ્ઞાનથી એનો તટસ્થ નિર્ણય શક્તિ છે કે આમ તો નહીં જ. જેને શાસ્ત્રના વચન ઉપર વિશ્વાસ છે અને એ પ્રમાણે જીવન બનાવવાની હિંમત છે તો જ બચશે, બાકી કોઈ બચશે નહીં. માટે સાચા સંતના જીવન રે, સૌ જનને છે સુખ દેન રે. આવા નિષ્કુળાનંદ કાવ્ય, મુક્તાનંદ કાવ્ય, એવા બધા જે સંતો છે એ બધાના વચન સુખ દેવા લાયક છે. જે ઉચ્ચાર એના મુખનો રે તે તો દેનાર સૌને સુખ નો રે. એમના મુખમાંથી નીકળેલી વાણી એનો એક એક ઉચ્ચાર ભગવાનની મૂર્તિ સુધી લઈ જાય એવો છે. મન કર્મ ને વચને કરી દે, વાત માની લેજો ખરી દે. સંપૂર્ણપણે તમે આમ કહીએ ને કે આપણે આંધળો વિશ્વાસ. બાપાશ્રીએ કીધું કે પહેલા શું થવું તો કે સત્સંગમાં આપણે બધે જોઈને તપાસ કરવો અને પછી આપણે સત્સંગમાં એક દેશી થવું. પહેલા સર્વદેશી થઈને જોઈ લેવું કે ક્યાં સાચું છે કઈ વાતમાં ખોટ. એક આંધળી પટ્ટી લઈને ન બેસી જવાય કે અવગુણ ન લેવો, અવગુણ તો આ સ્વામી લીધું એ શું કહેવાય? આટલું બધું સ્વામી બોલાય એને વિવેક કહેવાય, એને અવગુણ ન કહેવાય. એ આપણે પેલું તો એ જ સમજવાની જરૂર છે. જે આંધળી પટ્ટી લેતા જતા હોય અને પાછા એમ બોલી અવગુણ કોઈનો ન લેવાય. તો લો તો છો પણ આપણે સમજતા નથી. કયું કલ્યાણ નિર્ણય કથી રે, ખરી વાત છે એ ખોટી નથી. મારા મુક્તિ મેં કલ્યાણ નિર્ણય કીધું છે એમાં કોઈ વાત ખોટી નથી. શુદ્ધ મુમુક્ષુ સોચશે સાર રે, કરી અંતરે ઊંડો વિચારે. અંતરમાં ઊંડો ઉતરશે એકાંતે. કોઈ પણ વસ્તુનો મહત્વનો નિર્ણય લેવો હોય, આ માર્ગ તો હવે આગળ એવો જ છે. હજારો રસ્તા આવશે, હજારો જવાબ એક જ વાતના આવશે. એમાંથી મારે ખરેખર મહારાજને પામવા કયા રસ્તે ચાલવું? એક આમ ખેંચે, એક આમ ખેંચે તો મનમાં તો મોટું ભયંકર ભૂકંપ આવે. પણ કયા રસ્તે ચાલવું? તો શું કરવું પડે તો કે અંદર એક દુનિયા છે, શાંત ચિત્તે ઉતરી ગહન ચિંતન કરવું જોઈએ અને પછી રસ્તે ચાલવું જોઈએ. પણ જો ખરેખર આપણે ઉતરી ન શકતા હોય અને આપણા માનને બધાને પોષણ મળે એવા નિર્ણય આપણે લેતા હોય, પણ મારે ક્યાં એમનામાં આમ જવું છે, પણ મારે ક્યાં પૂજા બદલવી છે, મારે ક્યાં ગુરુ બદલી નાખવા છે, ને આ તો ઠીક હવે અહીં રહીએ એટલે ઓલા બહાર જઈએ ને બદલે રવિવાર ત્યાં બધા મળીએ ને પ્રસાદી લઈએ, છોકરામાં સારા સંસ્કાર આવે. પણ એમાં તો આપણે આપણા છોકરાને પૈસા અઢળક દેવા તૈયાર છીએ, બંગલા ગાડી દેવા તૈયાર છીએ, પણ જો ખોટા ગુરુ મળશે તો એની હારે એને પણ ખત્તા ખાવા પડશે. દર વખતે કહું છું એમ, ભૈલાલભાઈ અને એના દીકરાઓ તો એની ગતિ ક્યાં થઈ? ખોટા સમાગમે કરી. તો આ તો એનાથી પણ ખરાબ સ્વામી કે હજી આવતા નિર્ણયમાં તો બહુ જ કડક શબ્દ વાપરશે. તેને ઉપર નથી આ વાત રે, સમજજો સાક્ષાત. જેને ગોળખોળ સરખું કરવું હોય એના માટે સ્વામી કે અમે આ લખેલું નથી. જે સમજણનું અંગ હશે એને વાંધો નહીં આવે. સમૂહ સમજતા પામશો પાર રે, કઈ નિષ્કુળાનંદ નિર્ધાર રે. જો સાચું સમજશો અને આ રીતે જીવન બનાવશો તો મૂર્તિમાં રાખેલા જ છે. પણ જો આપણે જે હાથ લઈ લઈએ આપણા ઉપરથી મુક્તનો, તો પછી એમાં કોઈ જ આડો આવીને હાથ નહીં દઈ શકે. એટલે આપણે આ વાતને બરાબર વિચારવી પડે અને વાત પ્રમાણે ચિંતન મનન કરી અને અમલમાં મૂકવી પડે. એટલે શું થાય આનાથી?
તો આપણને બહુ વિકલ્પ હોય, આ સાચા, આ સાચા, આ વાત સાચી, આ વાત સાચી, તો એની જાતે વધારાનું બધું નીકળતું જાય અને ધીમે ધીમે સત્ય સુધી આપણે પહોંચી શકીએ. પણ આપણે જ્યાં તટસ્થ નિર્ણય શક્તિ નથી ત્યાં સુધી આપણે તે કલ્યાણ કોની પાસે છે એને બરાબર ઓળખી શકશું નહીં. જય સ્વામિનારાયણ.